હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3ની અંદર સીસીની એક્ઝામ છે, જે ગ્રુપ એ અને બી લેવાની, તેમાં આપણે રિઝનિંગનો આજનો ટોપિક આપણે જોઈએ વેન ડાયાગ્રામ. તો વેન ડાયાગ્રામને આપણે બે વિભાગની અંદર ડિવાઈડ કરીશું, પહેલો વિડીયો અને બીજો વિડીયો એમ, જેથી આપણે આ જે સહેલો વિષય છે તેના આપણે મેક્સિમમ પ્રશ્નો કવર કરી શકીએ અને આપણે જવાબ મેળવી શકીએ અને તમને પણ થોડીક હેલ્પ થઈ શકે. તો શરૂ કરીએ વેન ડાયાગ્રામ. પહેલું છે પશુઓ, કૂતરાઓ, બિલાડી. તેમાં સાચો જવાબ આવે ડી. તેની અંદર આપણે જોઈએ તો પશુઓ એટલે ગોળ મોટું રાઉન્ડ છે તે, અને અંદર કૂતરું અને બિલાડી એમ. તેને આપણે નીચે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા છે: નૃત્ય, ભરતનાટ્યમ ને કથક. તો નૃત્ય મેન કુંડાળું, અને એની અંદર ભરતનાટ્યમ ને કથક બે નૃત્ય. શિક્ષક, વિદ્યાર્થી અને શાળા. તો શાળા મેન, એની અંદર શિક્ષક ને વિદ્યાર્થી હોય. પછી ગુજરાત, રાજસ્થાન ને ભારત. તો ભારત છે એ મોટું કુંડાળું, અંદરના બે છે ગુજરાત અને રાજસ્થાન, બે રાજ્ય. વિદ્યાર્થી, છોકરો, છોકરી. તો વિદ્યાર્થી મોટું, છોકરો અને છોકરી બંને હોઈ શકે વિદ્યાર્થી, એટલા માટે ડી ઓપ્શન આવશે જવાબ. પછી બીજો પ્રશ્ન, ભારત, અમદાવાદ અને ગુજરાત. તો સાચો જવાબ સી આવે. ત્રણે ત્રણ કુંડાળા છે તે. જો ભારત છે તેની અંદર ગુજરાત છે અને તેની અંદર અમદાવાદ તેમ. તેના માટે આપણે એક્સ્ટ્રા ઉદાહરણ આપેલા છે. પહેલું છે ડેટકો, તો મેઇન એમાં બરાબર ઉભયજીવી અને સજીવ. બરાબર, તો સજીવ એક મેઇન, એની અંદર ઉભયજીવી અને એની અંદર ડેટકો એમ થશે. પછી છે રેખા, કિરણ અને રેખાખંડ. તો રેખા મેન, પછી કિરણ એનું, પછી રેખાખંડ અંદરની સાઈડ. પછી સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. તેમાં પણ સમય સંખ્યા એટલે મેન સંખ્યા, બધી સંખ્યાઓનો સમાવેશ થાય એની અંદર. પછી એની અંદર પૂર્ણાંક સંખ્યા, પછી એની અંદર પૂર્ણ સંખ્યા. પછી છે લેબ્રેડર, કૂતરું અને સ્તન પ્રાણી. બરાબર, તો લેબ્રેડર એક કૂતરાની પ્રકાર છે. બરાબર, પછી એની કૂતરું અને સ્તન પ્રાણી. બરાબર, તો આ બધા અંદરો અંદર થઈ શકે, એટલા માટે સાચો જવાબ આપણે સી ઓપ્શન છે તે આવશે આની અંદર. પ્રશ્ન ત્રીજો, ગાયક, શિક્ષક અને કલાકાર. તો સાચો જવાબ આવશે બી ઓપ્શન. ત્રણે ત્રણ એકબીજાને આંતર સંબંધ ધરાવતા હોય છે, એટલા માટે બી ઓપ્શન જવાબ આપણો સાચો થશે વેન ડાયાગ્રામની અંદર. તો એના એક્ઝામ્પલ છે ક્રિકેટ, વિદ્યાર્થી અને ટેનિસ. તો વિદ્યાર્થી છે તે ક્રિકેટે રમતો હોઈ શકે, ટેનિસે રમી શકતો હોય. બરાબર, એટલા માટે આંતર સંબંધ છે. અને ટેનિસ રમતો વિદ્યાર્થી, ટેનિસવાળો વ્યક્તિ વિદ્યાર્થી પણ હોઈ શકે, ક્રિકેટવાળો વ્યક્તિ પણ વિદ્યાર્થી હોઈ શકે, એટલા માટે. વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ અને દાતાઓ, આ પણ આંતર સંબંધ ધરાવે છે. પછી માતા, રાજકુમારી અને પત્ની. તો આને આપણે સમજીએ તો માતા છે રાજકુમારી પણ હોઈ શકે અને પત્ની હોઈ શકે. એમ રાજકુમારી છે માતા બને હોઈ શકે અને પત્ની હોઈ શકે, અને પત્ની છે તે માતા અને રાજકુમારી પણ હોઈ શકે, એટલા માટે આપણે બી ઓપ્શન આવે. પછી પુરુષ, ડૉક્ટર અને શિક્ષકો. બરાબર, તો આ પણ આંતર સંબંધ સાથે જોડાયેલા છે. પુરુષ છે તે ડૉક્ટર કા શિક્ષક હોઈ શકે, શિક્ષક છે તે પુરુષ તો પોતે રહેવાનો તે, અને ડૉક્ટર પણ હોઈ શકે. બરાબર, એટલા માટે આંતર સંબંધ ધરાવે છે. પછી છે ચોથો પ્રશ્ન, કૂતરો, પક્ષી અને બિલાડી. તો સાચો જવાબ એ ઓપ્શન છે તે આવશે. ત્રણે ત્રણ વ્યક્તિ અલગ અલગ છે, કૂતરું અલગ છે, પક્ષી અલગ છે અને બિલાડી પણ અલગ છે તેમ. બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જોઈએ તો ચાંદી, સોનું અને ઝીંક. તો આ ત્રણે ત્રણ ધાતુઓ છે તે પણ અલગ અલગ ધાતુઓ છે, એકબીજાએ કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતા નથી. પછીનું છે ભારત, જાપાન અને ફ્રાન્સ. ત્રણે ત્રણ દેશ છે ખરા, પણ ત્રણે ત્રણ અલગ દેશ છે, એટલા માટે ઓપ્શન એ સાચો પડે. પછી સફરજન, કેરી અને નારંગી. ત્રણે ત્રણ ફ્રૂટ છે પણ અલગ અલગ ફ્રૂટ છે. પછી ડૉક્ટર, વકીલ અને એન્જિનિયર. બરાબર, ત્રણે ત્રણ અલગ અલગ વ્યક્તિઓ કહેવાય, એટલા માટે કોઈ પણ સંબંધ ધરાવતા નથી. એટલે આપણી જે એ ઓપ્શનવાળી આકૃતિ છે તે વેન ડાયાગ્રામમાં ફિટ થશે. પ્રશ્ન પાંચમો, વિષય, વિજ્ઞાન અને પ્રશ્ન. તો સાચો જવાબ બી ઓપ્શન આવશે કે આખું મળ કુંડાળું અને વચ્ચે બેયને છેદતા હોય તેવું કુંડાળું. તો આપણે એને સમજીએ તો મેન છે મોટું કુંડાળું એ વિષય, અને પછી એક કુંડાળું છે વિજ્ઞાન અને એક કુંડાળું પ્રશ્ન. બરાબર, તો એની અંદર આપણે સમજીએ તો વિજ્ઞાનનો વિષય અને પ્રશ્ન વિજ્ઞાનનો હોઈ શકે, એટલા માટે આપણે એને બે સાથે સંબંધ અને જોડેલા રાખેલા છે, એટલે બે અડધું અડધું હોઈ શકે. એના એક્ઝામ્પલ એક્સ્ટ્રા જોઈએ તો પુરુષ છે તે પિતા અને ડૉક્ટર બંને હોઈ શકે, એટલા માટે તે મેન પુરુષ
પછી અંદર પિતા અને ડૉક્ટર અંદરની સાઈડ આવશે. પછી વિદ્યાર્થીઓ એમાં છોકરાઓ અને રમતવીરો, બરાબર. તો વિદ્યાર્થી છે તે છોકરો હોઈ શકે અને તે રમતવીર એટલે કે સ્પોર્ટ્સવાળો પણ વ્યક્તિ હોઈ શકે વિદ્યાર્થી. પછીનું છે પરિવાર, ભાઈઓ અને પિતાઓ. તો પરિવાર મોટું, એમાં ભાઈ ને પિતા હોઈ શકે, એટલા માટે એ બીજી ઓપ્શનની આકૃતિ સાચી થશે. સંગીતકાર, પુરુષ અને ગાયકો. તો જે પુરુષો છે એ સંગીતકાર અને ગાયકો હોઈ શકે, એટલા માટે બી ઓપ્શન સાચો પડશે. પ્રશ્ન 6 જોઈએ. યાત્રિકો, ટ્રેન અને બસ. તો સાચો જવાબ સી ઓપ્શન છે તે આવશે. તો યાત્રિકો છે આપણે, તો એને આપણે વચલું કુંડાળું છે તેને આપણે યાત્રિકો ગણવાના રહેશે. પછી આ બાજુ બસ અને ઓલી બાજુ ટ્રેન. તો આપણે સમજીએ કે યાત્રિકો છે બસમાં પણ જઈ શકે ને ટ્રેનમાં પણ જઈ શકે, એટલા માટે સી ઓપ્શન આપણે સાચો પડે. પછી ભારતીયો, એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ તો ભારતીય, વિદેશ અને નાગરિક. તો ભારતીય વ્યક્તિ છે એ વિદેશમાં પણ હોઈ શકે, બરાબર, ને ભારતના નાગરિક પણ હોઈ શકે એમ. કાર, લાલ અને સ્કૂટર. તો વચ્ચે જે કુંડાળું છે તે અને લાલ કલર આપણે સમજવાનું. કાર લાલ પણ હોઈ શકે અને સ્કૂટર પણ લાલ હોઈ શકે, એટલા માટે ત્રીજો ઓપ્શન આવે. પછી શિક્ષક છે, મહિલા અને મેનેજર. મહિલા છે શિક્ષક પણ હોઈ શકે અને મેનેજર પણ હોઈ શકે. એમ સોનું, ચાંદી અને દાગીના. તો જે સોનું છે તે વચ્ચે રાખવાનું, દાગીના અને ચાંદી અલગ અલગ થશે. પ્રશ્ન 7મો. ઓક્સિજન, વાયુ અને બરફ. તો સાચો જવાબ સી ઓપ્શન છે તે આવશે. તો આપણે જોઈએ તો વાયુ છે, બરાબર, તે ખ્યાલ આવે આપણને કે વાયુને આપણે દર્શાવીએ તો એક અલગ પડે છે, અને જે ઓક્સિજન છે તે આપણે વાયુ સમજવાનો અને બરફ છે તે અલગ પડે, એટલા માટે આપણે સી ઓપ્શન આવે જવાબ. પછી ભારત, ગુજરાત અને જાપાન, બરાબર. તો એની અંદર આપણે સમજીએ તો ભારત છે, ભારત એની અંદર આપણે ગુજરાત હોઈ શકે પણ જાપાનમાં ગુજરાત હોઈ શકે નહીં, એટલા માટે એને અલગ દર્શાવ્યું છે. પછી સ્તન પ્રાણી અને ગાય. તો ગાય અને સ્તન પ્રાણી એકમાં આવે અને ગરુડ છે તે અલગ પડે. પછી કાર, વાહનો અને ટેબલ. તો કાર સી વાહનો ગણાય, ટેબલ ન ગણાય, એટલા માટે અલગ દર્શાવેલું છે. પછી એમ આપણે જોઈએ તો બીજું એક્ઝામ વૃક્ષ, જંગલ અને આકાશ. તો વૃક્ષ ને જંગલ એક થાય અને આકાશ છે તે સાવ અલગ પડે. પછીનું છે 8મો પ્રશ્ન. શિક્ષકો, ગાયકો, રમતવીરો અને લેખકો. તો આની અંદર જે બી ઓપ્શન છે આંતર સંબંધવાળી તે જવાબ આવશે. અલગ અલગ બધાને એક ઇન્ટરચેન્જ કનેક્ટેડ હોય છે, એટલા માટે. પ્રશ્ન 9મો. લોકો, ભણેલા, ડૉક્ટર અને અભણ. તો સાચો જવાબ આમાં ડી ઓપ્શન છે તે આવશે, કે મેન વ્યક્તિ લોકો છે તેની અંદર ભણેલા અને અભણ બંને હોય અને ડૉક્ટર પણ અલગથી હોઈ શકે છે, તેટલા માટે. પછી 10મો પ્રશ્ન. એશિયા, ભારત, યુરોપ અને ફ્રાન્સ. તો સાચો જવાબ એમાં સી ઓપ્શન આવે. તો એશિયા છે એ ભારતમાં આવે, એમ યુરોપ ફ્રાન્સમાં આવે, એટલે બંને અલગ અલગ કુંડાળામાં આપણે દર્શાવવાના રહેશે. પ્રશ્ન 11મો. ખેલાડીઓ, ક્રિકેટર, ફૂટબોલર, ટેનિસ પ્લેયર. બરાબર. સાચો જવાબ એ આવે કે મેન ખેલાડીઓ છે તે ક્રિકેટર હોઈ શકે, બોલર હોઈ શકે અને ટેનિસ પ્લેયર પણ હોઈ શકે. એટલે આટલા અંદર જે છે તે આંતર સંબંધ ધરાવે, પણ બહાર એક મેન તો ખેલાડી જ ગણવામાં આવે. પછી 12મો પ્રશ્ન. આચાર્ય, ગણિતના શિક્ષક, વિજ્ઞાનના શિક્ષક અને શિક્ષક. તો આમાં સી ઓપ્શન છે તે જોવા. મેન આચાર્ય, તેની અંદર બે પ્રકારના શિક્ષકો, ગણિત અને વિજ્ઞાનના, અને વચ્ચે છે જે શિક્ષક આપણે દર્શાવવાના રહેશે. પ્રશ્ન 13મો. માતા, પિતા, માણસ અને બાળક. તો સાચો જવાબ બી ઓપ્શન આવે, કે મેન છે તે માણસ, તે માતા અને પિતા પણ હોઈ શકે અને વચ્ચે છે તે બાળક હોઈ શકે, બરાબર. તો એ બંને સાઈડ ગણાય, કેમ કે માતા પિતાનું જ બાળક હોય, એટલા માટે એને બે સાથે આંતરસંબંધ ધરાવતું રાખવું પડે. પ્રશ્ન 14મો. વિશ્વ એટલે એશિયા આપણે સમજીએ. ભારત, ગુજરાત અને અમદાવાદ. તો સાચો જવાબ એ ઓપ્શન આવે, કે એશિયા છે આખો ખંડ, તેની અંદર ભારત આવે, ભારતની અંદર ગુજરાત આવે, ગુજરાતની અંદર અમદાવાદ આવે. પ્રશ્ન 15મો. કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર અને સ્કેનર. તો આની અંદર સાચો ઓપ્શન બી આવે, કે ચારે ચાર વસ્તુ કોઈ સાથે સંબંધ ધરાવતા નથી અને અલગ અલગ વ્યક્તિઓ છે, એટલા માટે આપણે એને બી ઓપ્શનથી આપણે જવાબ ટીક કરવાનો રહે. પછી અમુક આપણે એક્ઝામ્પલ તમને પરીક્ષાલક્ષી આપ્યા છે, તો તે તમે જોઈ શકો છો, બરાબર. તો પહેલો જે પ્રશ્ન છે તેની અંદર પેન, રબર અને બ્રેડ છે, તો અલગ અલગ છે, એટલે પહેલો ઓપ્શન આવે. પછીના સિંહ, આકાશ અને ભીંડા, તે પણ અલગ અલગ વ્યક્તિ છે, એટલે ત્રીજો ઓપ્શન આવે. પછી છે ઇટાલી, યુરોપ અને વિશ્વ. તો ત્રણે ત્રણ એકની અંદર આવે, તો યુરોપ, પછી એની અંદર
ઇટાલી, વિશ્વ, યુરોપ અને ઇટાલી આમ થશે આકૃતિ. પછીનું જે છે બાસ્કેટ, બળ અને બોલ ત્રણે અલગ છે એટલા માટે એ ઓપ્શન. વિદ્યાર્થી, સિનેમા અને ઘઉં તો કોઈ સંબંધ નથી એટલે ચોથી આકૃતિ જવાબ આવશે. પછી કોલકાતા, પશ્ચિમ બંગાળ અને ભારત તો ભારતની અંદર આવશે પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા એટલે એ ઓપ્શન સાચો પડશે. પૃથ્વી, મંગળ અને શનિ તો ત્રણે ગ્રહો છે પણ અલગ અલગ ગ્રહો છે એટલે પહેલો ઓપ્શન આવશે જવાબ. પછી જે ક્રિકેટ, બિલાડી અને બાસ્કેટ તો તેની અંદર ચોથો ઓપ્શન આવશે, અલગ અલગ છે એટલા માટે. પેન, પપૈયું અને પેરોટ એટલે પોપટ તો ચારે ત્રણે અલગ વ્યક્તિ છે એટલે બીજો ઓપ્શન જવાબ આવશે. પછીનો છે આપણે જોઈએ તો કોમ્પ્યુટર, બસ અને ટ્રેન તો તેની સાથે કોઈ પણ સંબંધ નથી એટલે બીજો ઓપ્શન જવાબ આવશે. પછી પક્ષીઓ, કાટ અને પેન તો તે પણ અલગ અલગ આવશે એટલે બીજો ઓપ્શન જવાબ આવશે. યુનિવર્સિટી, કોલેજ અને ક્લાસ તો મેન યુનિવર્સિટી આવે, પછી એની અંદર કોલેજ આવે અને પછી ક્લાસરૂમ આવે એટલે બીજો ઓપ્શન ટીક કરવાનો રહેશે આપણે. પછી ઘોડો, ટેકરી અને મધ તો ત્રણે વસ્તુ અલગ છે એટલે ચોથી આકૃતિ જવાબ આવશે. પછી પિતા, સ્ત્રી અને માતા તેમાં બીજો ઓપ્શન છે તે જવાબ આવે. પિતા છે એ અલગ વ્યક્તિ છે અને માતા અને સ્ત્રી બે એક કહેવાય એટલે પહેલાં માતા અને એની અંદર સ્ત્રી એમ આવશે જવાબ. પછીનું છે બટાકા, સફરજન અને શાકભાજી. તે જે શાકભાજી છે તે બટાટા ગણાય એટલા માટે પહેલા કુંડાળાની અંદર બટાટા દર્શાવવાના અને બહારની સાઈડ શાકભાજી અને બાજુમાં જે અલગ કુંડાળું છે તેને આપણે સફરજન ગણવાનું. પછીનું છે ઉત્તર પ્રદેશ, લખનઉ અને ભારત તો ભારતની અંદર ઉત્તર પ્રદેશની અંદર લખનઉ એટલે ચોથી આકૃતિ જવાબ આવશે. પોપટ, ચકલી અને પક્ષી તો પક્ષી મેન કુંડાળું એની અંદર પોપટ અને ચકલી દર્શાવવાના રહેશે. પછી તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રોડ અને રાજ્ય ધોરીમાર્ગ તો મેન જે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એની અંદર રાજ્ય અને રોડ બંને સમાવિષ્ટ થાય એટલે ત્રીજી આકૃતિ જવાબ આવશે. પછી પટના, બિહાર, ભારત તો મેન છે ભારત અને બિહાર અને એની અંદર પટના એટલે બીજી આકૃતિ જવાબ આવશે. પછી ફળ, તરબૂચ અને પેન તો ફળ અને તરબૂચ તો એ પહેલી આકૃતિ છે એ દર્શાવવાની, બાજુમાં જે અલગ આકૃતિ એ પેન સ્વરૂપે દર્શાવવાની રહેશે. ભાષા, હિન્દી અને વાઘ તો હિન્દી છે જે ભાષા એટલે પહેલું ઓપ્શન આવશે જવાબ, બરાબર. વાઘ અલગ પડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. અને આનો આપણે વેન ડાયાગ્રામનો બીજો જે પાર્ટ છે તે આપણે ટૂંક સમયમાં લાવીશું.